હા બાપા બોલો બોલો ભાઈ. બોલો. હા તમારો ફોન ધીરુભાઈ કે બાપા કરવાનું કીધું, મેં કહ્યું બોલો. હા એટલે મારો ફોન એવો હતો, હા. ધીરુભાઈ નો ફોન કર્યો, મને હસમુખ નો ફોન આવ્યો તો મેં ફોન કર્યો ને હસમુખે બધી વાત કરી મને હા કે ધીરુભાઈ ને ભનુભાઈ ની ઉપર ને લાઈ થવા ચારી ચોસલો ભાઈ હા હા નવચેતન. હા તો મેં કીધું કઈ રીતે? મને કે આપણે વાળા કેવાય ભાઈ કાંતિવાળા. હા કાંતિવાળા ના હિસાબે. હા એટલે બાપા હવે એને કે તું લાયક હતો બેન થાય ને હવે ઘર પકડીને જીવન જીવ કે એ નહીં ભાઈ ને બાપા, એને એ માણસ ને શું છે તમને કહું છે, એને એક લોહીના ગુણ કહેવાય ને તત્વો, એ રીતના તત્વો છે કે એનો સ્વભાવ જ બાંધોડિયો છે. સાચી વાત છે. અને એ હૈકણો રહ્યો જ નથી ને રહેવાનો નથી. અરે સાચી વાત છે. અને એને વ્યક્તિગત મારી હારે વાંધો હોય બરાબર, હા તમારે ઘરે આવીને બાંધી જાવ ને ભાઈ, જેટલા 2 3 5 નો વાંધો છે બરાબર, હું રોડ ઉપર નીકળું છું, મને મારી લ્યો, બાંધી લ્યો, તોડી લ્યો, મારી હારે કરી લ્યો ને, સમાજ આખી શું કરવા શું થશે? સમાજ નું કામ હેરાન કરો? હા એટલે સમાજ આખીને હેરાન કરે છે. અને એમાં ધીરુભાઈએ જે વિડીયો બનાવ્યો, મેં મારી યુટ્યુબ ઉપર ચેનલ ઉપર ચડાવ્યો, બીજા વખતે ચડાવ્યા છે, બીજી ચેનલોમાં આવી ગયો, તો એ તો મેં મારી ન્યૂઝ ચડાવ્યું છે. અને કાંતિવાળાએ જેલમાંથી પત્ર લખ્યો છે, એ ક્યાં કઈ ખોટો લખ્યો છે, એની વેદના ઠલવી તો એ માણસ અંદર છે તો એને લખ્યો છે ને પત્ર, એ તો સારું કહેવાય કે ધીરુભાઈ માથે લખ્યો, એટલે ધીરુભાઈ નામ એને કઈક વિશ્વાસ છે એટલે એને ધીરુભાઈ નામ લખ્યો, કેમ બીજા કોઈ નો લખ્યો? હા હે તો એ માણસ અંદર હેરાન થઈ રહ્યો છે, કોના લીધે થાય શું છે એને બધું વર્ણન કર્યું, તો આને દુખાવા થાય તો શું કરવું બાપાનું? એટલે એને એવું કોઈ તમે ચિંતા ના કરો બરાબર. આ તો તમે ઓલા વિડીયો વાયરલ કર્યા ને તમારા પરિવારના ચારે ભાઈએ, તો એને મારી ઉપર કળશ ઢોળે છે કે તમે કે એની પાસે વિડીયો વાયરલ કરાવો છો. ઓલ્યો આ તમે એને કે તારા ધંધા હવે બંધ કર, હવે અત્યારે આમ બધી વાતો બહુ અમે રાજ્યો કરીએ તો નકામું છે. એમ કે તારા ભવેડા અમે 22 મહિના થયા સાહેબ શહીદ થયા, એના 22 મહિના થયા, 22 મહિનાની અંદર અમારા જે બાયુને લઈને અમારા બાયુને લઈને વિડિયા કરેલા છે, બાયુને લઈને મિટિંગો કર્યું છે. એને કે હવે જો જોગજે તો જાગૃત છે, પણ હવે તું શાંતિથી જીવન જીવી લીજે. હા એ ઓલાના ઘરે લાવી થયો, વાત સાચી તમારી, પ્રોફેસર ના ઘરે રાતે ને એ નહીં બાપા, એનું કામ જ છે. હવે વાઘેલા સાહેબ ને ઘરે લઈ ગયો તો એટલે હું એ વાઘેલા સાહેબ નાનો હુનો વ્યક્તિ હતો, અને વાઘેલા સાહેબે તો સમાજ પાસેથી માંગીને આપ્યા છે. બાપા જો તમને કહું, જેની ટેવું હોય ને એ ક્યારેય સુધરે નહીં. મોહ છે ને અમે આપણે જે કઈ નિયમો સમજીએ ને તો નિયમ પ્રમાણે આપણે ખબર હોય કે ધમ્મ એવું કહે છે કે અગ્નિ હોય, અગ્નિ એની પાસે આપણે ઠંડક ની આશા રાખીએ તો આપણે મૂર્ખ ન ગણાય. સાચી વાત. એટલે અગ્નિ રહી એનો સ્વભાવ શું છે, બળવું અને બાળવાનું બરાબર છે. બરફ છે એની પાસે શીતળતા હોય, તો બરફ પાસે પાછી આપણે ગરમી ની આશા રાખીએ તો આપણે ખોટા. એટલે જેનો જે પ્રકૃતિ સાથે જે જોડાયેલો સ્વભાવ હોય ને એ ક્યારેય બદલતો નથી. પણ હા દુઃખ એ થાય છે કે અમે જે કામ કરનાર વ્યક્તિઓ હતા ને બરાબર, જે રાત દિવસ અંદર કામ કરતા હતા, અંદર ખાને જે કઈ મહેનત કરતા હતા, એ લોકોના મનોબળ આને તોડી દીધા. અમને પણ વિવાદિત ચહેરા તરીકે અત્યારે સિતરવાનું કરે છે લોકો. પણ કઈ જ વાંધો નહીં, જો સમાજની વિશે ફેસલો આવ્યો, મેં તો તે દિવસે જાહેર કરી દીધું કે હવે હું સામાન્ય સભ્ય નથી રહેવા માંગતો બરાબર, અને એ કઈ સુધરવા માંગતો નથી. એટલે હવે જેને જે કરવું એ કરો. હા પણ આ તો સમાજે નિર્ણય લીધો કે જે સાહેબ ના નામનું ટ્રસ્ટ બનાવીશું, અને જે સાહેબ ના કીધા પ્રમાણે દરેક તાલુકા અને સૌરાષ્ટ્ર માંથી બધેથી માણસો લઈ અને આપણે જમીન લઈ જે કઈ કરીએ તો એમાં આપણે સહમત થઈએ બરાબર છે. હા પણ એને હવે તમને કહું સંતોષ જ નથી. ઓલા હારા જુગારી બમણો રમે એવું કર્યું બાપા, તો શું કરવું તમને કહું? હા એટલે એ તમે કઈ ચિંતા કરો માં. એ તમને કહું આમાં તમને કહું ને કે એક ઓલી જે લખણો હોય ને, લખણ એ નો બદલે લાખા ઓલું છે ને બાપા કહેવત બરાબર છે. હા એટલે એ લખણો કઈ બદલે નહીં અને એમાં કઈ સુધારો આવે નહીં. અને હું તો હજી એને કહું છું બધાને કે બરાબર જેનામાં બહુ તમને કહું એકબીજાના વ્યક્તિગત રીતે વાંધા હોય, બહુ તેવડો હોય તેને ઘરે પૂગી જાવ ને, સમાજને શું કરવા હેરાન કરો? બરાબર. આ તો વિડીયો વાયરલ કરે, અહીંથી ત્યારથી ઘરાય નહીં, અહીંયા અવાય નહીં, અહીંયા હું હોય ત્યારે તમે આવ્યા નહીં, એવા બધા વિડીયો વાયરલ કરીને બીજી સમાજને દેખાડે ને હી હા કરાવે. અને બહુ દાદા ના દીકરાઓ બહુ તકલીફો હોય તો બધાને ઘર જોઈએ છે, એકબીજાને ઘરે પૂગીને બગડાથી બોલાવી દો. સમાજને શું કરવા શું છો? તમારી તેવડ હોય તો આવી જાવ ને. હા પણ એમ તો કરવો નથી, સમજાણું?
એમ તો એટલે આપણે તમે વાટે ભલે આવી જતા, એમાં તૈયાર છીએ આપણે. તમે આ વીડિયા વાળાને કે ભૂંડા લગાડો છો, હા. સમાજને ભૂંડા લગાડો છો, તમે એકલીને હારી ના છો. નહીં આજે એ જ તો એ જ હા. છે. પણ સમાજને બાપા હવે તમને કહી દઉં, એને કરવા દ્યો. એ હવે લાઈવ થાય ને બીજું થાય ને ત્રીજું થાય ને તમને કહું તો એ સમાજને હા. ખબર પડી ગઈ. હવે તો એની કોમેન્ટો બધા એવી કરે છે ને એનામાં કે એની નો પૂછો વાત નહીં. એ બે હવે તમને હું કહું ઈન મીન 3 જણા છે તમને કહું. તો હા. મથા કરે છે તો મથવા દ્યો નહીં. હા નહીં, સાચી વાત છે એક એક બાપા. એક 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 છે ને, મેં બાપા મારા જીવનની અંદર એક વસ્તુ મારા ગુરુજી પાસે સાંભળી હતી કે તમને ખબર હોય તો એક જગ્યાએ કઈક સાપ નીકળ્યો હોય, નાનું બાળક હોય ને નાનું બાળક, એ હા. સાપ ની વાહે દોડ્યો જતો હોય બરાબર, હા, હા, સાપ ને હા, પકડવા હાટું. માં છે એને ખેંચતી હોય તો બાળક પાછું રોવા મળે. માં પાછી હા. મારીને ખેંચે, આ દોડીને પાછો ન્યા જાય તો માં શું કરવા એને ખેંચતી હોય કે ભાઈ તું હા, કાળ હા, પાસે જામાં બરાબર છે. જામાં. સાચી વાત છે. પણ બાળક છે એને રમે જ તાતી હોય. એટલે આ એના જેવું છે. આપણે આને એમ સમજાય છે કે તું આ ઢીલો મૂકી દે, પણ એ સમજતો નથી બરાબર. સમાજ છે એ માં છે, આ સમાજ એને હા. સમજાવે છે કે આપણે સમજાય છે કે પાછો વળ, પણ નથી વળતો હા. તો શું કરીશું બાપા તમને કહો. ના, બાળક નહીં, બુદ્ધિ નહીં, જેવું છે એનામાં સાચી વાત બરાબર છે. બાપા. અને આ બધા ભણ્યા છે પણ ગણ્યા નથી તમને કહી દઉં સાચી બરાબર વાત છે. 500 પડ્યું ભણી લે એ કઈ ભણતર નો કહેવાય બરાબર છે. નહીં બાપા, હા નહીં. હા. અને બરાબર છે. એટલે ભણ્યા છે પણ ગણ્યા નથી બરાબર. તથાગત હા. બુદ્ધ છે, કબીર સાહેબ છે, હા. સંત રવિદાસ છે, હા. જ્યોતિબા એટલે ફૂલે છે. આ બધા ઓછું જે- ભણેલા હતા તોય અત્યારે વિશ્વની વિભૂતિઓ ગણાય છે. ભનુભાઈ, જે ભણેલો વ્યક્તિ હોય ને એ આવા એને સંસ્કાર ન હોય. ન હોય પણ હવે શું આ કરવું કોકનો લીધેલો છે, આ કોક બીજા સંસ્કાર લીધેલા વ્યક્તિ હોય. હા હા. આ છે ને એ ઓરિજિનલ ન હોય. પણ શું કરવું બાપા હવે બરાબર. ઓરિજિનલ હોય ને એ પાછો વળી જાય, પણ અમુક વ્યક્તિ આ રીતનો હોય ને એ પાછો ન વળે મારો ભાઈ. આ હા. કોકનું બીજું બુંદ હોય મારો બાપ. બસ હવે પણ શું કરવું બાપા એ જ. પણ નકર હવે આને આ લગભગ 2 વર્ષ ઉપરથી આ ધંધા આવ્યા છે, આપણે સમાજને હેરાન કરે છે. હવે અમને હેરાન કરે, પણ અમને મંગા બાપાએ શું કીધું હા કે હવે આપણે પરિવાર મેદાનમાં આવો. આ વીડિયા ઉપર આપણે બધી સોશિયલ મીડિયામાં આપણે વાત કરીએ અને હિમાલય નો મેળાવો તો પછી આપણે પાછે ઘરના છીએ. હા બરાબર છે. પણ કાંઈ નહીં કરવું પડે બાપા. આ સમાજમાં ખુલ્લા થઈ ગયા. હવે સમાજ આખીને ખબર જ છે. આમાં તકલીફ શું છે ખબર કે હું હોતે આ બધું વાયરલ કરું છું ને એટલે હું હોતે એની હારે ગણાઈ ગયો. આ લોકો મને પણ બદનામ કરે. એની ગણતરી શું ખબર છે કે હું બળું છું ને તો હું તમને નો હાજર રહેવા દઉં એમ. સાચી વાત છે. એટલે દુઃખ એ થાય છે કે મારી જે કારકિર્દી હતી ને, જે હું કામ કરતો હતો ને, એને વીખવાનો પ્રયાસ કરો છે આ લોકો બરાબર છે. એટલે અમને દુઃખ થાય છે. શું કરવું પણ હવે ના છૂટકે. તમને કહું એક વાહે પડી જ ગયો છે સમાજને હેરાન કરવા હાટું. અમુક વ્યક્તિ હોય તો હવે લખ્યું છે, મારા જ મિત્રો છે, સમાજના આગેવાનો છે કે સૌરાષ્ટ્ર વાળા આવ તમે આ કાંતિ વાળાને લઈને કે તમારામાં તેવડ ન તો ઢાંકણી પાણીમાં ડૂબીને મરી જાવ બરાબર છે. કે આપણો એક ખાસો વ્યક્તિ અટાણે જેલમાં છે, એને આપણે છોડાવી નથી શકતા. અમે છોડાવવાનો પ્રયાસ કરી હતી, એમાંય આડા પગો કરે છે, એમાંય આડા આવે છે. તમને કીધું અમને કોઈ દી ટાઈમે કાગળિયા નથી આપતા, બધી રીતે હેરાન કરે છે. એકવાર સમિતિ બનાવી હતી, એમાં આડા હવળો થયો. આ બધું જેટલા ગયા એમાં હું કર્યું. અટાણે છૂટવાની તૈયારી હતું. આગળ જે એક નિંગાળા વાળા છોકરાનો ફોન આવ્યો થોડીક વાર પહેલા, એ મને કહેતો હતો બનુભાઈ આમાંથી અમે છૂટીએ ને એવું કઈક કરો. આ ટેવ ન મૂક્યો હોત તો અમે કેદુન નો એક ફેસલો આવી ગયો હોત. એટલે આનું કામ જ હવે તમને કહી દઉં, ઓલા કાંતિ વાળાએ જાહેર જ કરી દીધું છે. તો સમાજની વિશે ખબર પડી ગઈ છે. તો હવે ઓલું હાયરો જુગાણી બમણો રમણ એવું કર્યું છે બાપા. તો શું કરવું? સાચી વાત છે. એટલે તમે કઈ ચિંતા કરો માં, તમે તમારી તબિયત સાચવો અને બરાબર છે. હું થોડાક દિવસમાં આવું જ પાછો. ભલે ભલે. હવે મને ભનુભાઈ, મને જે પાવર તો મારો છે જ, એ સમજી ગયો, પણ હવે મારું કેન્સલ જ આવે છે. ના કાઈ ટેન્શન નહીં લેવાનું બાપા. જો જે થવાનું હોય છે ને, જો જે વસ્તુ જે સમયે બનવાની હોય ને એ જ બને. મને એવું જ લાગે છે કે અમારી ક્યાંક ભૂલ છે, અમે આની વાતોમાં આવી ગયા અને અમે અટવાણા, એટલે અમે ભોગવીએ છીએ. તમને કહી દો, બાકી તમે અમે થોડી આવી ભૂલ કરીએ. તમને કહું પણ થઈ ગઈ છે, સ્વીકારી છે. હા, પણ સાહેબે એને બધું જે સાહેબે એને બધું આનું સમાધાન કર્યું અને આ નલાયક વ્યક્તિને હારે લીધો, એમાં મુશ્કેલી થઈ બાપા. મુશ્કેલી એ જ ભોગવીએ છીએ જો અત્યારે. એટલે એની સજા ભોગવવી પડે મારા બાપ. ભોગવવી પડે છે બસ. હા, એટલે આવું છે મારા બાપ. હું તમારા બાળ બસા ને ઓલા આપણે ડીકે સાહેબ ને કેમ ભાઈ ફોન કરતા રહી? ડીકે સાહેબ ને ફોન તો કોઈ દી ન હોય. કઈ નહીં, આગળ હાલો, હું એને કહું હાલો. ભલે અમારા બાપ. એ હારું. ભલે બાપા. એટલે ભનુભાઈ નો ફોન